હા આપી દો. ના નહીં તો મોટું માઇક એ લોકોનું છે, આપણું નથી. સાથે સાથે ભાવેશભાઈ ગોરસિયા આ ફિલ્મના ડિરેક્ટર છે અને માસ્ટર રાણા સાહેબ, આમની શું વાત કરવી. આઈ થિંક આજે તમે જે સોંગ મેં સાંભળ્યું અને પહેલી વાર માસ્ટર રાણા સાહેબ અને ભાવેશભાઈ ગોરસિયા એમની જોડે સભામાં એમની જોડે છે હું જોઉં છું. બહુ જ એમની કહેવાય ને મસ્તીખોર સ્વભાવ છે. તો એમને બંનેને પૂછીએ કે તમે બંને જવાબ આપો, આ ફિલ્મ વિશે તમારું શું કહેવાનું છે? પ્રોડ્યુસર એની પર સપોર્ટ આપો. પિક્ચર બહુ સારી રીતે બન્યું. બાકીના સપોર્ટિંગ એક્ટર મૌલિક પાઠક, બાકીના બધા સપોર્ટિંગ એક્ટર બહુ સપોર્ટ આપ્યો. પિક્ચર હતી અને અમારા માસ્ટર રાણા પણ અમને શૂટિંગમાં બહુ સપોર્ટ આપ્યો. વરસાદ એટલો તો બધી તકલીફ છતાં અમે શૂટિંગ સારી રીતે પૂરું કર્યું. પિક્ચર અમે 2024માં શૂટ કરી હતી, જેમ ભાવેશભાઈએ કીધું એમ. અને પછી અમારી આ મૂવી જેણે અમારે આ પ્રોડ્યુસ કરી છે એમાં એચજી પિક્ચર્સ પ્રેઝન્ટ હરેશભાઈ પટેલ, અને મારા બેનરમાં તમે જોશો સ્ટેન્ડિંગમાં માસ્ટર રાણા ફિલ્મ્સ મારા બેનરમાં રિલીઝ થવા જઈ રહી છે. અને એના કો પ્રોડ્યુસર અમારા અતુલભાઈ બંસલ જે એના ભાવનગરના જ છે. તો અમને સેન્સર બોર્ડમાં લગભગ 7 થી 8 મહિના મારી ફિલ્મ અટકી હતી ફિલ્મના નામના કારણે. ઓરિજિનલ ફિલ્મનું નામ હતું તું ગીતા હું પુરાણ, પણ અમને સેન્સરમાં અમને લોકોને આપ્યું નહીં એ નામ સાથે રિલીઝ થવા માટે. તો 7 મહિના અમે લોકોએ બહુ મહેનત કરી, ફિલ્મ રિવાઇઝ કરી, ફરીથી અમે સેન્સરની ફીસ ભરી અને બહુ જહેમતથી અમારા હરેશભાઈ પટેલે સેન્સર સામે લડીને આ ફિલ્મને મને યુએ સર્ટિફિકેટ મળ્યું છે. અને ઘણા બધા કલાકારોએ મહેનત કરી છે. તો અમારા મૌલિકભાઈ પણ એમને આપણું 2 શબ્દ ફિલ્મ વિશે કહ્યું. લીડ હિરોઈનના બેસ્ટ ફ્રેન્ડ તરીકેનું પાત્ર નિભાવતા એવા માનસીબેન સોની પણ હાજર છે અને ખૂંખાર વિલન તરીકેનો રોલ જેમણે નિભાવ્યો છે એવા મૌલિકભાઈ, જેને આપણે પ્રમોશન કરવા અહીંયા તું ગીતા હું કુરબાની લઈને આવ્યા છે. નર્વસ થોડોક શું આ તમને લોકોને જોઈને પહેલી વાર આવી રીતના આચી રહેશે. તમે લોકો તમારી મહેનત દે અમુક વસ્તુ કાંઈ સિમ્પલ લવ સ્ટોરી છે. તું ગીતા હું કુરબાનમાં મારું રાજ નામનું એક લીડ કેરેક્ટર છે. એ કોલેજ જાય છે, કોલેજથી આવે છે, રૂટીન લાઈફ એની બહુ સારી ચાલતી હોય છે. ત્યાં એમાં એને એક મુસ્કાન નામની છોકરી મળે છે ને જે એની સાથે પ્રેમ થાય છે ને એને કઈ રીતના એ પ્રેમ કરવા પામે છે તે તમે જોવા જાઓ તો એમાં પછી આવે ધીમે ધીમે ઘરે ખબર પડે છે અને ઘરે કઈ રીતના મનાવે છે જોવા જાઓ તો આમ છે. પણ આમાં કોઈ જ્ઞાતિ કે એને કઈ વસ્તુને લાગતું ઓળખતું છે નહીં. તમે જો એવું માનતા હોય કે આમાં એવું કહેવાનું એક કઈ વસ્તુ છે નહીં. તું ગીતા અને હું કુરબાન છું એ ટાઇટલ નેમ છે એનો મતલબ એવો જરા પણ નથી કે હું મુસલમાન છું અને છોકરી હિન્દુ છે. ઘણા લોકોને એવું કન્ફ્યુઝન આમાં હશે, પણ એ હું ક્લિયર કરી દઉં. મારું નામ કેરેક્ટર એમાં રાજ છે. મુસ્કાન તારું? મને લાગે છે કે હવે એમને બધે મુસ્કાન દેખાય છે, કેમ કે હમણાં જ 13 માર્ચે અમારું મૂવી એટલે કે તું ગીતા હું કુરબાન રિલીઝ થવા જઈ રહ્યું છે. અને શિવ મુસ્કાન ત્યાં રાજને ત્યાં સ્ક્રીન ઉપર મળે છે. હું કૃતિ અને સાચા પ્રેમને દર્શાવ્યો છે. ફેમિલી મૂવી હોવાથી તમને બધાને જોવાની અને માણવાની બહુ મજા આવશે. ફેમિલી સાથે જજો અને અમને બધાને બહુ સપોર્ટ કરજો. જો ટૂંકમાં કહું કે તું ગીતા અને હું કુરબાન એટલે શું? થ્રિલર, સસ્પેન્સ, ટ્રેજેડી એન્ડ સો મચ લવ એટલે તું ગીતા હું કુરબાન. થેન્ક યુ. આપણને બોલિવૂડમાં પહેલાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, પણ આ ફિલ્મમાં એક મેસેજ છે કે લવ મસ્ટ બી કાઇન્ડ.